ત્રિનિદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રીએ તેમના સમકક્ષને ભેટ સ્વરૂપે આપી ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ. સરયુ અને મહાકુંભનું જળ પણ આપ્યું. ભારતવંશીઓની છઠ્ઠી પેઢીને OCI કાર્ડ આપવાની કરી જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ સન્માનથી કરાશે સન્માનિત. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે PM મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી સન્માનિત નેતા. આજે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરસાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ટેલિફોનિક વાત. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત. કેન્દ્ર સરકાર તરફથી સંભવ દરેક મદદ માટે આપી ખાતરી. ગાંધીનગર ખાતે ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનો યોજાયો અભિવાદન સમારોહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત. ભારતનો સૌથી મોટો સોલાર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં આજથી શરૂ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો ઉદ્ઘાટન સમારોહ. ₹150 કરોડના ખર્ચે વાર્ષિક 24,000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરાયો. અમદાવાદ મનપાનો મહત્વપૂર્ણ નિર્ણય. 65 વર્ષથી ઉપરના લોકો હવે BRTSમાં કરી શકશે મફત મુસાફરી, તો દિવ્યાંગો પણ કરી શકશે નિઃશુલ્ક મુસાફરી. ઝાંસીની રાણી અને સોનીની ચાલી BRTS સ્ટેશન પર સવારે 10 થી સાંજે 6 કલાક દરમિયાન કાઢવામાં આવશે પાસ. રાજ્યના 78 તાલુકામાં આજે નોંધાયો વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં 4 થી 10 જુલાઈ દરમિયાન કરી ભારે વરસાદની આગાહી. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હિમાચલમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા જનજીવન ખોરવાયું. હિમાચલમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ, તો 5 જુલાઈથી 9 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે ખોરવાયો. રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે પવન સાથે વરસાદની આગાહી. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજાર રિકવરી સાથે બંધ. સેન્સેક્સ 200 તો નિફ્ટી 50 અંક વધ્યા. સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર. ડોલર સામે રૂપિયો આજે 8 પૈસા ઘટ્યો.